જ્યારે નિષ્ફળતા મળે ને ત્યારે થોડુંક જુદું વિચારજો, થિંક ડિફરન્ટ, અને તમે જુદા બની જશો. નિષ્ફળતા અહીંયા બેઠેલા કે નથી બેઠા એ કોઈને ગમતી નથી, હાર કોઈને ગમતી નથી. બધાની ઈચ્છા છે કે મારી જીત થવી જોઈએ, સફળતા મળવી જ જોઈએ. પણ એ શક્ય છે? ટાઇટેનિકનું નામ સાંભળ્યું છે? ઇટ વોઝ ધ શિપ, જહાજ હતું. ટાઇટેનિક માટે શું લખાતું હતું? અનસિંકેબલ એન્ડ અનબ્રેકેબલ, જે ક્યારે પાણીમાં ડૂબે નહીં અને જે ક્યારે તૂટે નહીં. દુનિયાની સૌથી મોટી જહાજ એ બની હતી 882 ફૂટ લાંબી, 104 ફૂટ ઊંચી, 1316 યાત્રી હતા એની પહેલી જહાજની અંદર. વોયેજની અંદર 891 તો નાવિક હતા, 891 નાવિક, ફક્ત 16 જ લાઈફ બોટ હતી. શા માટે? કારણ કે તો અનસિંકેબલ હતી, એ તો અનબ્રેકેબલ હતી. એટલે લાઈફ લાઈનની ક્યાં જરૂર છે? ટ્યુબની ક્યાં જરૂરિયાત છે? 16,000 ટન વજનની ટાઇટેનિક દરિયા નીચે બેસી ગઈ. એમ કોઈ ઉદ્યોગપતિ માનતા હોય ને કે હું ટાઇટેનિક જેવો છું, ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા. વિજય માલ્યાને પણ દેશ છોડવાનો વારો આવે, નીરવ મોદીની પણ દશા થાય, રાજુ રામલિંગાનું સત્યમ કમ્પ્યુટર હોય એને પણ જેલમાં જવું પડે, અને સહારા લેક સિટી ઊભી કરનાર સુબ્રતો રોય પણ અસહારા બની જાય, બે સહારા બની જાય. આ ઘટનાઓ બનવાની છે સમગ્ર વિશ્વની અંદર. એ બધાની વચ્ચે નિષ્ફળતા, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ.